આપણે જે મોરબીનું જે 602 જમીન કૌભાંડની એક વાત છે એમાં આપણે કેટલા લોકોને અત્યારે ધરપકડ કરી છે અને અહીંયા રિમાન્ડ કેટલા દિવસના માંગ્યા હતા અને કયા બેઝ ઉપર આપણે રિમાન્ડ માંગ્યા છે? અમે આ ગુનાના કામે બે આરોપી, એક હેતલબેન ભોરણિયા અને બીજો એક ભરત દેગામા, બેને ગઈકાલે રાતે ડિટેન કરી અટકાયત કરેલ છે. આજે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવેલ છે. તારીખ 8 સુધીના 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડનું બંનેનું ગ્રાઉન્ડ એ છે કે ફ્રોડ્યુલન્ટ ડોક્યુમેન્ટ જે બનાવ્યા છે, ખોટા ડેથ સર્ટિફિકેટ અને જે જગ્યાએ પ્રિન્ટ થયા છે એ ઓફિસની એના જે સ્ટેશનરી છે, એના જે એસેસરી છે એની તપાસ માટેના રિમાન્ડ અમને મળ્યા છે. સાહેબ, આમાં હજી કેટલા આરોપી પકડવાના બાકી છે? હજી આમાં મુખ્ય બે આરોપી જે એફઆઈઆરના છે બંને શાંતાબેન અને સાગર ફુલતિયા નાસ્તા ફરે છે. સાગર ફુલતિયાનું નામદાર હાઈકોર્ટે પણ એન્ટિસિપેટરી બિલ નામંજૂર કરેલ છે અને બીજા જે ડિટેલમાં ઘણા બધા આરોપી ખુલ્યા એમ છે, પણ જેમ જેમ પુરાવા મળશે તેમ આગળ અમે સ્ટેન્ડ લઈશું. તમારા ગામમાં